પેલા ભાગમાં આવી ગયા તો આપણે કદમગીરી અને પાર્ટ 2 માં આપણે જવાનું છે બગદાણા. આવી તો ખબર નથી કદમગીરીમાં આપણા ફોલોવર આપણને મળશે. ભાઈબંધે કરી નાખી ગાડી તૈયાર. પેલા ભાગમાં તમે જોયું હશે કે ભાઈબંધ રિહાણો તો પણ ખરેખર એવું કાંઈ નતું. એ તો બધો અમારો મજાક હતો. તો ચાલો હું તમને મળું છું બગદાણા જઈને. ઉડતા હી ફિરું ઇન હવાઓ મેં કહી યા મેં ઝૂલ જાઉં ઇન ઘટ. હા જેમ તેમ કરીને બાપાને ધામમાં પોગાડી દીધા. હાલો મેં તો બાપા સીતારામ બાપાના દર્શન કરી લીધા છે. તમે કરી લેજો કોમેન્ટમાં જય બાપા સીતારામ લખવાનું ન ભૂલતા. હજી તો મંદિર ઉપર ચડતા હતા ને કાં તો કબૂતર એમ ઉડ્યા ત્યાં મસ્ત વ્યૂ આવી ગયો. તમે જો આ બધા કબૂતર ઉડ્યા. મિત્રો તમે કોણ કોણ આયા બાપા સીતારામના દર્શન કરવા આવ્યા છે કોમેન્ટમાં જરા કહેજો. બાકી જો આનો વ્યૂ મસ્ત છે એક. મિત્રો અંદર એટલું ટ્રાફિક હતું ને અંદર દર્શન કરવા ન જાય પણ સાની પરિષદી તો લઈ લીધી. હજી તો સાની પરિષદી લઈને આવ્યા કાં તો બહાર વરસાદ ચાલુ થઈ ગયો. કીધું ઘરે કેમ જાય જેમ તેમ થોડોક વરસાદ નીકળી જાય બગદાણા બાય. હજી તો બગદાણા ટાટા બાય બાય કરી રહ્યા ભાઈબંધ ની ગાડી તરસી થઈ ગઈ. કેટલું પેટ્રોલ પીવે છે ઈ કઈ 10 ની શું. તો ફાઇનલી મિત્રો રાતના 12:30 વાગે આવી ગયા હતા અમે ઘરે. થાકી તો બહુ જતા હો પણ આવી બહુ મજા. તમને મજા આવી કે નહીં કોમેન્ટ માં કહેજો. અને આ અમારી પેજ ને ફોલો નહીં કર્યો ફોલો કરી લો. રાધે રાધે.